પાટણમાં એચએનજીયુના એમબીબીએસ ઉત્તરવહી કાંડનો મામલો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી શરૂ થઈ। મુખ્ય આરોપી કનુ ચૌધરીને સરેન્ડર કર્યું। સેશન્સ કોર્ટે કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ઉત્તરવહી કાંડમાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં એમબીબીએસના પ્રથમ વર્ષના 3 નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને ગુમ ચકાસણી કૌભાંડ આચર્યું હતું, જેમાં ભાજપ નેતાઓના સંતાનોને પાસ કરાવવા કૌભાંડ કર્યું હતું। તેઓ ખુલાસો થઈ ગયો, જે બાદ સમગ્ર ઘટનામાં આરોપી તરીકે કનુ ચૌધરીએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી 30 એપ્રિલ સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, આ ખૂબ મોટો કાંડ છે, કારણ કે 3 જેટલા ભાજપના નેતાઓના દીકરાઓને એટલે બાળકોને પાસ કરાવવાનું આ કૌભાંડ છે। આપ જણાવો કે હવે આખા મામલે કોર્ટનું અવલોકન શું રહ્યું છે? અક્ષય, ચોક્કસ કહી શકાય તો સૌથી મોટો એમબીબીએસ ઉત્તરવહી કાંડ એટલે કે એચએનજીયુમાં જે આજથી 2018 વર્ષ 2018-19માં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું। ખાસ કરીને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ મામલે વિધાનસભામાં પણ ખૂબ જ મોટી ચર્ચા અને સમગ્ર કૌભાંડ મામલે આખો રિપોર્ટ રજૂ કર્યો હતો અને તેને જ લઈને કદાચ ગુજરાતના શિક્ષણ વિભાગમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય તો ખૂબ જ મોટો પડઘો પડ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે આજે 9 વર્ષ દરમિયાન સતત આના અનેક રિપોર્ટો, અનેક તપાસ કમિટીઓ, લગભગ 3 થી 4 જેટલી અલગ અલગ તપાસ કમિટીઓની રચના પણ કરવામાં આવી હતી અને ક્યાંક ના ક્યાંક જે આ કહી શકાય તો જે સમગ્ર એમબીબીએસ ઉત્તરવહી કાંડ મામલે જે કહી શકાય તો જે ગુનેગારો હતા તેમને છાવરવા માટે પણ ક્યાંક ના ક્યાંક સરકાર તેમજ પોલીસનો પણ ખૂબ જ મોટો હાથ હોવાનું ક્યાંક ના ક્યાંક સામે આવતો હતો ને જે આરોપીઓ હતા સમગ્ર ઉત્તરવહી કાંડના તેઓ પોલીસ પકડથી ક્યાંક ને ક્યાંક દૂર રહ્યા હતા, પરંતુ અને આ જે આરોપીઓ હતા એમાં મોટા માથા કહી શકાય તો નેતાઓના જે સંતાનો હતા તેમને જે નાપાસ હતા અને તેઓને પાસ કરવા માટે આ સમગ્ર ષડયંત્ર અને કૌભાંડ રચ્યું હતું હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા અને તેના કેટલાક પુરાવો પણ ડોક્ટર કિરીટ પટેલે વિધાનસભામાં પણ રજૂ કર્યા હતા અને જે તપાસ કમિટીઓ હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક જે પુરાવો મળ્યા હતા અને તે જ આધારે સમગ્ર જે કૌભાંડ હતું તેમાં કહી શકાય તો જે તપાસ રિપોર્ટોમાં ક્યાંક ને ક્યાંક આ ગુણ ચકાસણી કૌભાંડ થયું હોવાનું પણ પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા રિપોર્ટોમાં અને ત્યારબાદ કહી શકાય તો જે પોલીસ પકડથી દૂર હતા કે ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણોના કારણે જે આ આરોપીઓની અટકાયત કે પૂછપરછ કે ધરપકડ નથી થતી। છેલ્લા 9 વર્ષથી આ સમગ્ર મામલા ઉપર ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ હતી અને આ બાબતે હાઈકોર્ટ થી લઈ અને સેશન કોર્ટ અને ત્યારબાદ હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જે આરોપીઓ પોતાના જામીન માટે ગયા હતા અને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કહી શકાય તો જે આ મુખ્ય આરોપી કનુ ચૌધરીની સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી અને સરેન્ડર કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો અને તેના છેલ્લા જ દિવસે આરોપી કનુ ચૌધરીએ સરેન્ડર કર્યું હતું પાટણ બી ડિવિઝનમાં અને આજે તેના રિમાન્ડ 7 દિવસના મળ્યા છે સેશન કોર્ટ દ્વારા। એટલે કે જે સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો તે આજથી કહી શકાય તો ધરપકડનો દોર થયો છે અને આમાં મોટી કાર્યવાહી આજથી શરૂ થાય તો નવાઈ નહીં। અક્ષય જી બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ।